કારણ કે તમે ગુરુ મહારાજને મળવા જાઓ ત્યારે ખુદ પછી તમે લય થાવ છો. હવે પોતે લય થઈ જવાય ને તારે જ સામું વસ્તુને પમાય છે. બાજરાનો દાણો જમીનની અંદર નાખીએ અને એ દાણાના સુથા બોલી જાય અને દાણાને ઓલો દાણો હોય ને ભોથું બની જાય. જયારે આપણે બાજરાનું ઉપર ડુંડું આવે ને તો હેઠ ફળિયું કહેવાય, ભોથું બની જાય ત્યારે એને ડુંડું આવે. હવે પછી એ ડુંડું એમ નહીં કહે કે હું હજી દાણો આખો છે એમ, કારણ કે દાણો નહીં આપણો આખો લય થઈ જાય છે. પછી કીધું ને નહીં નાદનો નહીં બુંદનો કોણ ગુરુ કોણ ચેલો. પછી છે ને ચેલો છે એ ગુરુમાં મળી જાય છે, ગુરુ છે ને એ શેલામાં મળી જાય છે. બે ત્યાં અરસપરસ થઈ જાય. પછી બે છે ને આ બે નો એક થઈ જાય ત્યારે ભાવ કારજન બોલે. પછી બે છે ને પછી ગુરુ નથી, શિષ્ય નથી. ત્યારે એને કીધું કે નહીં આ નાદનો અને નહીં આ બુંદનો કોણ ગુરુ કોણ ચેલો. ત્યાં જવો એક કે નથી પરિભ્રમણ ઓછે છે. કોણ નાદનો કોણ બુંદનો કોણ ગુરુ કોણ ચેલો. જલહલતી જાય જોત ફેરે પછી આપે ખરે ગયેલો. અહીંયાના કોરા કાગળ લાવો લે મસ્ત થઈ ગયું છે. પછી પરમાત્મા પોતે જ હોય છે. પણ એ લો એટલો બધો લાગવો હોય કઠિન છે. ગુરુ પ્રત્યે ભાવ હોય ને તો લો લગાડવો ન પડે, લો લાગી જાય. એટલે આ સ્થિતિ છે. એમ એક સફરુદ્દીન મુસલમાનની અંદર થઈ ગયા અને ત્યાં મહેમાન આવ્યા એટલે પોતાના ભંડારીએ જમવાનું બનાવી નાખ્યું અને ભગતને એમ કહે છે કે હવે જમવા બેસી જાઓ, ભોજન કરે છે. અને સફરુદ્દીન મહેમાન બેઠા છતાં મહેમાનને વાત કરે છે. પોતે ગુરુના દેશમાં પણ છે ખુદે ખુદ, અને પોતે પુરુષ હસતો જાય છે અને મોજમાં છે. એટલે ઘરના ભંડારી કીધું જમી લો. એટલે આને કઈ સાંભળ્યું નહીં, કારણ કે તો ગુરુના દેશમાં હતા, અહીં તો ખાલી શરીર જ હતું. પછી ઘણી વાર લાગી એટલે પછી આમાં હાથે કરીને કીધું ભગત હવે જમવા બેસી જાઉં, હું ક્યારે હાથ કરું છું. ત્યારે ભગત ને મૂળ સ્થિતિમાં પાછા આવ્યા અને એમ કીધું મને કઈ કીધું છે સ્થિતિ? અરે હું તમને કારુની તો હાથ કરું છું અને તમે કહો મને કીધું એટલે તમે ક્યાં હતા કરવું? અરે હું તો મારા ગુરુના દેશ નહીં કર્યો. અરે પણ તમે અહીંયા બેઠા છો ને તમારો ગુરુનો દેશ જેવો ઓળી ક્યાં ત્યાં અહીંયા છો ને તમારા ગુરુના દેશમાં? એ મને થોડીક તમે વાત કરો. સમજાય એવી નહીં, સમજાય એવી છે ને એ વાત જે રહી ને એ કેવલ માણવા જેવી. સરકાર નહીં હું તમારી અર્ધાંગના છે સૌ અને તમે મને આ વાત કરો. હવે જમવાનું ભલે મોડું થાય મારે આ વાતને સમજવું છે. આવો ભાવ જાગે ને કઈ પરિપૂર્ણ વાત સમજાય. ત્યારે એને સફરુદ્દીને કીધું કે એ છે કે આ કહેવા જેવું નથી કાંઈ. આ વાત ખરેખર બહુ કહેવા જેવું નથી. માંગ હોય તો જ કહેવાય, નકર નહીં. આ બીજા જેમ આખી રાત ગાંગરા કરે છે ગાંગરા જેવી વાત નહીં, મોહન જેવા જેવી છે. એટલે એમ કીધું એ છે કે કહેવા જેવી નથી વાત કાંઈ. જેવા છે મારા સ્વામી આ જથારે જાણવા જેવું છે. એ છે અલગ હું નાની, એ છે કે અલગ હું નાની નામ, એ લાગ્યા છે મને મીઠા. એમ ભણે છે સફરુદ્દીન બસ સત એક પાછા. હવે હું સુધી તમને વાત કરું કે મેં જે મોજ માણી છે, મેં જે એ મોજ માણી છે એનું હું તમને કહું તો એ સ્ટોરી થાય છે. એમાં તમને રહસ્ય આવવો જોઈએ નહીં આવે, કારણ કે મેં જે મોજ માણી છે ને એ તો મને ખબર છે કે એની મોજ કેવી છે. આપણને સફરુદ્દીનની જે વાત મળી એ જ આપણને મળી છે. પણ આપણે પરિપૂર્ણ 8 પોર ને 32 ઘડી ત્યાં રહેવું જોઈએ. એ જગ્યાએ રહેવું નથી, રહેવાતું નથી. કારણ કે આપણે આ બીજા જે છે ને આવરણો એમાં વધારે કરીને રહેવાય છે. પણ થોડું જો રહેવાય 21,660 સુવાસા 24 કલાકના હાલે છે. એમાંથી 2-5 સુવાસા સદગુરુના ચરણમાં જમા થાય છે. 8-10 સુવાસા પણ જમા થાય છે. એક 2 જો થઈ જાય તો ક્યારેક એનું બેલેન્સ થાય છે. આપણે બેંકમાં થોડા પૈસા જમા કરીએ અને પછી ક્યારેક 400 મહિને 12 મહિને 5, 10, 20 વર્ષ લેવા જાય તો ઘણું બધું બેલેન્સ થઈ જાય. એમ આ સદગુરુ નામમાં સુવાસો જે નાખવાનું છે એ નાખતા ક્યારેક આનું બેલેન્સ થઈ જાય તો છેલ્લા સુવાસા આ બેલેન્સ કામ આવશે. નકરી છેલ્લા એમ કહે છે ભાઈ શું છે તમારી બેલેન્સ? હવે આપણે એમ કહેવું ભાઈ તમારું ખાતું જોવો તો આમાં તો ભાઈ એક કે તમારું શું હતું જમે તો છે નહીં, ખાતું છે આ સાચી વાત, પણ તમારા ઓલામાં કોઈ જાતની બેલેન્સ નથી. અને જો બેલેન્સ છે જેથી છેલ્લો સુવાસો હોય છે જેથી એ બેલેન્સ કામ આવે છે. એટલે કીધું કે એ પોતાનું પૂન છે અને પોતાનું પુણ્ય જો ભેગું કરેલું છે તો અંત સમયે કામમાં આવે છે. અત્યારે જરૂર નથી, કેદી કામમાં આવે છે. એટલે પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ નહીં.